ક્યારે તમે વિચાર્યું છે કે એક છોકરો જે પોતાના ઘરથી સેંકડો કિલોમીટર દૂર રહે છે, સવારે પોતે ઉઠે છે, પોતાના માટે જમવાનું બનાવે છે, પોતાના કપડાં ધોવે છે અને પોતાનો રૂમ સાફ કરે છે, કોલેજે જાય છે અને સાંજે પાર્ટ ટાઈમ કામ કરવા પણ જાય છે, એ છોકરો ખરેખર કેટલો મજબૂત હશે? પણ આ જ છોકરો જો ખોટી સંગતમાં પડી જાય તો જે છોકરો પોતાના પરિવારનું જીવન બદલવાનું સપનું લઈને ઘરેથી નીકળ્યો હતો, એ જ છોકરો થોડાક વર્ષોમાં પોતાની જિંદગી બગાડી શકે છે. સિગરેટ, ગુટકા, દારૂ, જુગાર, રાતભર બહાર ફરવું અને સૌથી મોટી વાત, પોતાનો ગોલ ભૂલી જાય છે. આજે આપણે એવા છોકરાઓની વાત કરીશું, એ છોકરાઓની જે પોતાના પેરેન્ટ્સથી દૂર રહીને પોતાનું જીવન બનાવવા બહાર નીકળી ગયા છે, જેની સ્ટ્રગલ બહારથી કોઈને દેખાતી નથી અને કદાચ આ જ સ્ટ્રગલ એક દિવસ તેમને સામાન્ય છોકરામાંથી એક સફળ માણસ બનાવે છે. ઘર છોડ્યા પછી જ અસલી જિંદગી શરૂ થાય છે. જ્યારે તમે ઘરમાં રહો છો ત્યારે તમને બધી વસ્તુઓનું ભાન પણ નથી હોતું. સવારે મમ્મી ઉઠાડે છે, જમવાનું તૈયાર હોય છે, તમારા કપડાં ધોવાઈ જાય છે, રૂમ સાફ હોય છે, પાણીની ચિંતા નથી, વીજળીની ચિંતા નથી, અને જો તમે બીમાર પડો તો ઘરમાં તમારી પાસે કોઈને કોઈ હોય છે. પણ જ્યારે તમે હોસ્ટેલ કે રૂમમાં એકલા રહેવા જાઓ છો ત્યારે તમને સમજાય છે કે ખરેખર જીવન કેટલું જવાબદારી ભર્યું છે. સવારે અલાર્મ વાગે છે, કોઈ તમને ઉઠાડવા આવતું નથી, તમારે જાતે જ નક્કી કરવાનું છે કે આજે મારે કોલેજ જવું કે નહીં. તમારે પોતે જ નક્કી કરવાનું હોય છે કે આજે મારે ભણવું છે કે મિત્રો સાથે બહાર જવું છે. તમારે જ નક્કી કરવાનું છે કે મારે પૈસા બચાવવાના છે કે મિત્રો સાથે ખર્ચી નાખવાના છે. અને અહીંથી શરૂ થાય છે તમારી મેચ્યોરિટી. એકલા રહેવું મુશ્કેલ છે પણ જરૂરી પણ છે. એકલા રહેવું શરૂઆતમાં ખૂબ બોરિંગ લાગે છે, કેમ કે ઘરે રોજ લોકો સાથે રહેવાની આદત હોય છે, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, પાડોશી, મિત્ર. પણ અચાનક તમે રૂમમાં એકલા. ક્યારેક તો આખો દિવસ કોઈ સાથે વાત પણ નથી થતી, ક્યારેક જમવાનું બનાવવાનું પણ મન નથી થતું, ક્યારેક રૂમમાં બેઠા બેઠા જ ઘર યાદ આવે છે, અને ક્યારેક રાત્રે બધું શાંત થઈ જાય પછી તમને તમારા પેરેન્ટ્સની પણ ખૂબ યાદ આવે છે, અને કોઈને ખબર પણ નથી પડતી કે તમારી આંખ પણ ભરાઈ ગઈ છે. અને બીજા દિવસે ફરી એ જ રૂટીન, કોલેજ, કામ, જમવાનું, રૂમ, સ્ટડી, સ્લીપ અને ફરી એ જ. પણ યાદ રાખજો, આ એકલાપણું તમને તોડી પણ શકે છે અને બનાવી પણ શકે છે. તે તમે કેવી રીતે યુઝ કરો છો તે તેના પર વધારે નિર્ભર છે. તમારી પાસે બે રસ્તા છે, કેમ કે ઘરથી દૂર આવ્યા પછી તમારી પાસે બે રસ્તા છે. પહેલો કે તમારી મુશ્કેલીથી ભાગવાનો, અને બીજો મુશ્કેલીને સ્વીકારીને પોતાને બનાવવાનો. પહેલા રસ્તા પર શું થાય છે કે તમને લોનલીનેસ લાગે છે તો મિત્રો શોધો છો. મિત્રો તમને બહાર બોલાવે છે, તમે જાઓ છો, બહાર ફરો છો, રાત્રે મોડે સુધી ફરવાનું શરૂ કરો છો, અને પછી કોઈ કહે ચાલ એક સિગરેટ પી, અને તમે કહો એક જ વાર, પછી બીજી વાર, ત્રીજી વાર, પછી ગુટકા, દારૂ. આ જ બધું કરતા કરતા એક દિવસ તમારી લાઈફનું સ્ટેરિંગ તમારા હાથમાંથી નીકળી જાય છે. ખરાબ સંગત તમારું જીવન ધીમે ધીમે બદલે છે. સૌથી ખતરનાક તો વાત એ છે કે ખરાબ સંગત તમને એક જ દિવસમાં બગાડતી નથી, એ તમને ધીમે ધીમે બગાડે છે. શરૂઆતમાં તમે માત્ર તેમની સાથે બેસો છો, પછી ટાઈમ જતા ફરવા લાગો છો, અને પછી તમારી ભાષા પણ તેમના જેવી થઈ જાય છે. આ જ બધું સતત ચાલતા તમારી હેબિટ બનવા લાગે, અને અંતે તમે પણ તેમના જેવા બની જાઓ છો. શરૂઆતમાં તમે પણ કહેશો કે હું તો સિગરેટ પીતો નથી, જુગાર નથી રમતો, રાત્રે મોડે સુધી બહાર નથી ફરતો. પણ જો તમે દરરોજ એવા લોકો સાથે રહેશો તો એક દિવસ તમારી ખુદની બાઉન્ડરીઝ તૂટવા લાગશે. એટલે જ કહેવાય છે કે તમારા મિત્રો તમારું આજ માત્ર નક્કી નથી કરતા, તમારું ફ્યુચર પણ નક્કી કરે છે. સૌથી મોટું નુકસાન પૈસાનું નથી, તમારા ગોલનું છે. ધારો કે એક છોકરો તેમના ઘરેથી આવ્યો, તેના પિતાએ તેને કહ્યું હતું કે બેટા તું સારી રીતે ભણજે, તેના મમ્મીએ કહ્યું હતું બેટા તારે તારા પગ પર ઊભું થવાનું છે, અને એ છોકરાના મનમાં પણ એક સપનું હતું, સારી જોબ મેળવવાનું, પોતાના પરિવારને પૈસા મોકલવાનું, પોતાના પેરેન્ટ્સને એક સારી જિંદગી આપવાનું. પણ થોડા મહિના પછી તેનો રૂટીન જ બદલાઈ ગયો. સ્ટડી ઓછું, પાર્ટી વધારે, કોલેજ જવું ઓછું પણ બહાર ફરવું વધારે, ગોલ ઓછું અને એન્ટરટેનમેન્ટ વધારે. અને એક દિવસ તે અફસોસ કરતો વિચારે છે કે હું અહીં આવ્યો તો શા માટે? આ પ્રશ્ન ખૂબ જ પેઇનફુલ છે, કારણ કે ઘણીવાર માણસો પૈસા ગુમાવે તો પાછા કમાઈ શકે છે, પણ જે સમય ગુમાવી દીધો છે એ પાછો આવતો નથી. તમારી સ્ટ્રગલને તમારી સ્ટ્રેન્થ બનાવો. જો તમે હોસ્ટેલમાં છો, તમારા પેરેન્ટ્સથી દૂર છો, પાર્ટ ટાઈમ કામ કરો છો, તો તમારી પાસે એક એવી તક છે જે ઘણા લોકોને મળતી નથી. તમને જીવનને ખૂબ નજીકથી જોવાની તક મળી છે. તેમાં તમને પૈસાની કિંમત ખબર પડે છે, સમયની કિંમત ખબર પડે છે, મહેનતની કિંમત સમજાય છે. તમને સમજાય છે કે એક રૂમનું ભાડું પણ પૈસા માંગે છે, એક કપડું ધોવા માટે પણ મહેનત જોઈ,
ભોજન બનાવવા માટે પણ સમય જોઈએ. અને ક્યારેક પાણી ન આવે ત્યારે સમજાય છે કે ઘરમાં મળતી એવી કેટલી વસ્તુઓ કેટલા સમયથી આપણે આરામથી લઈએ છીએ. ક્યારેક સ્ટ્રગલ એટલી હોય છે કે રડવું આવે છે. ક્યારેક મહિનાના અંતમાં પૈસા ઓછા પડી જાય છે, ભાડું આપવાનું હોય છે, કોલેજની ફીસ, જમવાનો ખર્ચો, પોતાના ટ્રાવેલનો ખર્ચો, ક્યારેક તો પાર્ટ ટાઈમમાંથી પૈસા પણ મોડા આવે છે. અને ઉપરથી ઘરેથી ફોન આવે કે બેટા બધું બરોબર તો છે ને? અને તમે કહો હા મમ્મી બધું બરોબર છે, પણ કદાચ બધું બરોબર હોતું નથી. ક્યારેક ફોન મૂક્યા પછી તમે રડો છો કારણ કે તમને ઘર યાદ આવે છે, મમ્મીનું જમવાનું યાદ આવે, પપ્પાની વાતો યાદ આવે. અને ત્યારે સમજાય છે ઘરથી દૂર રહેવું માત્ર ઘરથી દૂર રહેવું નથી, એનો અર્થ છે તમારી ઘણી મુશ્કેલીઓ સાથે એકલા ઊભું રહેવાનું શીખવું. પણ આ જ સ્ટ્રગલ તમને સામાન્ય માણસ કરતા વધારે સ્ટ્રોંગ બનાવે છે. એક છોકરો જે 18-20ની ઉંમરે બધું જ કામ પોતાનું જાતે કરે છે, તે જીવનને અલગ રીતે સમજવા લાગ્યો છે. હવે તેને ખબર છે કે પૈસા કમાવા કેટલા મુશ્કેલ છે, સમય બગાડવાનો અર્થ શું છે, ભૂખ્યા પેટ રહેવું શું છે. તેને ખબર હોય છે કે એકલા બેસીને રૂમમાં ફ્યુચર વિશે વિચારવું શું છે. અને એટલે જ આવા છોકરાઓ ઘણીવાર વહેલા મેચ્યોર થઈ જાય છે. તેઓ લાઈફને માત્ર ઇન્સ્ટાગ્રામની રીલ્સથી નથી જોતા, તેઓ લાઈફને વાસ્તવિકતાથી જુએ છે. તમારી આસપાસના લોકોને પસંદ કરતા શીખો. જો હોસ્ટેલમાં છો તો એક વાત હંમેશા યાદ રાખજો, તમારે એકલા રહેવાની જરૂર નથી, પણ ખોટા લોકો સાથે પણ રહેવાની જરૂર નથી. તમને એવા મિત્રો જોઈએ જે તમને આગળ વધારવા માટે મોટિવેટ કરે, જે તમને કહે કે ચાલ આજે 2 કલાક સ્ટડી કરી, જે તમને કહે ચાલ આજે આપણે જીમમાં જઈએ, પૈસા બચાવવાની સલાહ આપે, તમને પૂછે ભાઈ ઘરે ફોન કર્યો કે નહીં. આવા મિત્રો શરૂઆતમાં કદાચ તમને બોરિંગ લાગશે, પણ આ જ મિત્રો તમને ફ્યુચરમાં બચાવશે. અને બીજી તરફ જે મિત્રો તમને તમારા ગોલથી દૂર લઈ જાય, જે તમને કહે આજે સ્ટડી રહેવા દે, આજે આપણે બહાર જઈએ, તે ગમે ત્યારે તમારા રૂમ પર આવી જાય, તમારો ટાઈમ વેસ્ટ કરે, તમને બહાર લઈ જાય, તમને પીવા લઈ જાય, તમને જુગાર રમવા લઈ જાય. ભાઈ જીવન એક જ વાર મળે છે, ખુલીને જીવી લે, તું તારે એન્જોય કર, હું તારા ભેગો જ છું. પણ યાદ રાખજો આ મિત્રો તમારા મિત્રો જ નથી, આ તમારા આગળ જઈને શત્રુ પણ બની શકે છે. અને પછી ધીમે ધીમે તમે પણ એના જેવા થઈ જશો. એટલે જ તો કહેવાય છે જેવી સંગત એવી રંગત. એક દિવસ તમને તમારા આજના નિર્ણયનો જવાબ આપવો પડશે. આજે તમે જે કરો છો તેની અસર આવતીકાલે થશે. આજે તમે સ્ટડી કરો છો તો આવતીકાલે સ્કિલ મળશે. આજે તમે કામ કરો છો તો આવતીકાલે તમને એક્સપિરિયન્સ મળશે. અને જો પૈસા બચાવો તો તમને સિક્યુરિટી મળશે. આજે તમે ખરાબ સંગતથી દૂર રહો તો આવતીકાલે તમારી પાસે એક બેટર લાઈફ હશે. પણ જો આજે તમે સમય બગાડો છો, ખોટી હેબિટ બનાવો છો, નશો કરો છો, રાતભર બહાર ફરો છો, તો એક દિવસ તમે રૂમમાં બેસીને વિચારશો કે મેં મારી લાઈફ સાથે આ શું કર્યું, અને એ રિગ્રેટ ખૂબ ભારે પડશે. તમારા પેરેન્ટ્સને તમારામાં શું દેખાય છે? થોડી વાર તમારા પેરેન્ટ્સ વિશે વિચારો. તેઓએ તમને ઘરથી દૂર કેમ મોકલ્યા? તમને મોજ કરવા મોકલ્યા છે કે તમારું ફ્યુચર બનાવવા? કદાચ તમારા પિતા પોતાની જરૂરિયાત ઓછી કરીને તમારા માટે પૈસા મોકલે છે. અને મમ્મી તમને ફોન કરીને પૂછે છે કે બેટા તું જમ્યો? અને તમે કહો છો હા, પણ તેમને ખબર નથી કે પૈસા બચાવવા માટે તમે યોગ્ય રીતે જમતા પણ નથી. એ લોકો કદાચ તમારાથી દૂર છે, પણ તેમની આશા તમારી સાથે છે. એટલે જ્યારે તમે ખોટા રસ્તા પર જવાનું વિચારો ત્યારે એકવાર તમારા પેરેન્ટ્સનો ચહેરો યાદ કરજો અને પોતાને પૂછજો, હું અહીં શા માટે આવ્યો છું? જો તમે સ્ટ્રગલ કરી રહ્યા છો તો શરમાવાની જરૂરત નથી. કદાચ આજે તમારી પાસે વધારે પૈસા નથી, રૂમ બહુ નાનો છે, પાર્ટ ટાઈમ જોબ કરો છો, જાતે રસોઈ બનાવો છો, દિવસભર થાકી પણ જાઓ છો, રાત્રે સૂતા પહેલા ઘર પણ યાદ આવે છે. કદાચ કોઈને તમારી આ સ્ટ્રગલ દેખાતી પણ નથી, પણ તમારી આ સ્ટ્રગલ વ્યર્થ નથી જતી. આજનો દરેક મુશ્કેલ દિવસ તમને કંઈક શીખવે છે. દરેક મુશ્કેલી તમને થોડા વધુ મજબૂત બનાવે છે. દરેક એકલાપણું તમને પોતાની સાથે રહેવું શીખવે છે. અને દરેક જવાબદારી તમને એક મેચ્યોર માણસ બનાવી રહી છે. યાદ રાખજો, કોલસો દબાણથી હીરો બને છે. એક કોલસો તે માત્ર એક કાળો પથ્થર છે, પણ જ્યારે એ જ વસ્તુ વર્ષો સુધી દબાણ અને ગરમીમાંથી પસાર થાય છે ત્યારે તે હીરામાં બદલી જાય છે. એ જ રીતે તમારો આજનો સ્ટ્રગલ કદાચ તમને ખરાબ લાગી રહ્યો હશે, પણ કદાચ આ જ સ્ટ્રગલ તમારા ફ્યુચરનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. આજે તમે એકલા છો, પણ કાલે તમારી દુનિયા બનાવી શકો છો. આજે તમે પૈસા માટે કામ કરો છો, કાલે તમે બીજાને જોબ પણ આપી શકો. આજે તમે એક નાના રૂમમાં ભાડે રહો છો, અને કાલે તમારા પેરેન્ટ્સ માટે એક નવું ઘર પણ બનાવી શકો છો. આજ કોલેજે તમે બસમાં જાઓ છો, અને કાલે પોતાની ખુદની કારમાં તમારા પેરેન્ટ્સને બહાર લઈ જાઓ છો. પણ
તેના માટે આજે તમારે પોતાને ગુમાવવાના નથી. જો આજે તમે તમારા ઘરથી દૂર રહો છો, હોસ્ટેલમાં કે રૂમમાં રહો છો, તમારી કોલેજની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરો છો અને લાઈફ મુશ્કેલી લાગી રહી છે, તો એક વાત યાદ રાખજો, તમે એકલા નથી. તમારા જેવા હજારો છોકરાઓ આજે પણ પોતાની ફેમિલી માટે સ્ટ્રગલ કરી રહ્યા છે.